કાંઠામાં પાલનપુરમાં આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ દ્વારા કચેરી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ ડરના કારણે સ્ટાફ કચેરી બહાર દોડ્યો છે। સમગ્ર કલેક્ટર કચેરીમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે। પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે। આજકાલ આ પ્રકારના ઈમેલ આવી અને ધમકી આપવાનું જે ચલણ છે ખૂબ વધી રહ્યું છે। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હમણાં સુધી સ્કૂલોમાં બોમ્બના ઈમેલ મળતા હતા કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, આટલા વાગે ઉડાવી દેવામાં આવશે। હવે કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે। ઈમેલથી આ ધમકીઓ આપવામાં આવી રહી છે, પરંતુ આ ઈમેલ કોના દ્વારા થઈ રહ્યા છે અને આ વ્યક્તિ છે જે મોકલનાર છે એ હજુ સુધી પકડાતા નથી। આ જ વાત અમદાવાદના સ્કૂલમાં જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી ઈમેલથી, ત્યારે પણ સામે આવી હતી। હજુ થોડા જ દિવસો થયા છે, ત્યાં હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી, કોણે ઈમેલ મોકલ્યો છે તેની વાવડ મળ્યા નથી। અને વધુ એક ખબર આવી રહી છે કે પાલનપુરમાં કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ઈમેલથી ધમકી મળી છે। આ ડરને કારણે સ્ટાફ કચેરી તો બહાર દોડી આવ્યો। આખી કલેક્ટર કચેરીમાં હવે સન્નાટો વ્યાપી ગયો છે। ભયના માર્યા લોકો બહાર દોડી આવ્યા। પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। હવે આ પ્રકારનો જે ઈમેલ કરવાવાળો વ્યક્તિ છે એ કોણ હોઈ શકે છે, ક્યાંથી થયો છે, તેનું લોકેશન ટ્રેસ કરીને તેની ધરપકડ થાય ખૂબ જરૂરી છે। ગુજરાતના ખેડૂતો માથે માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે। 16 જિલ્લામાં તોડાઈ રહ્યું છે માવઠાનું જોખમ, કારણ કે કાલથી 3 દિવસ માવઠાનું જોખમ રહેશે। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે 2 ફેબ્રુઆરીએ વધુ રહી શકે છે માવઠું। દક્ષિણ તરફ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર જોખમ જોવા મળી શકે। तो अगर हम देखें तो ये अभी एक पश्चिमी विक्षोभ की वजह से फिर से एक बार बेमौसमी बारिश का खतरा मंडरा रहा है और ये 31 तारीख से लेके 2 फरवरी तक इसकी सबसे ज़्यादा संभावना लग रही है। जो उत्तर गुजरात के कुछ ज़िले हैं, पूर्वी गुजरात खास करके, और जो मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है। बारिश ज़्यादा होने की संभावना नहीं है, यानी कि लगभग 1 से 5 मिलीमीटर के बीच की बारिश की ऐसी संभावना लग रही है। और अगर मैं ज़िलों की बात करूं तो सबसे ज़्यादा जो इसकी संभावना है वो साबरकांठा, मेहसाना, अरावली, महिसागर, दहोड़ और खेरा, और फिर अगर हम मध्य गुजरात की तरफ आए तो फिर कुछ हद तक अहमदाबाद, गांधीनगर की इलाके और वडोदरा के इलाकों में खतरा है। और फिर अगर हम थोड़े दक्षिण की तरफ जाए तो नर्मदा और भरूच और कुछ हद तक सूरत और भावनगर के भी छुटपुट इलाकों में ऐसी हल्की बारिश की संभावना है। तो साबरकांठा, મહેસાણામાં માવઠું થઈ શકે છે। અરવલ્લી અને અમદાવાદમાં પણ માવઠાની આશંકા છે। ગાંધીનગર, મહીસાગરમાં પણ માવઠું થઈ શકે છે। પંચમહાલ, દાહોદમાં પણ માવઠું થઈ શકે। ખેડા, આણંદમાં પણ સાવધાન રહે ખેડૂતો। છોટાઉદેપુર અને વડોદરામાં માવઠાની સંભાવના છે। ભરૂચ, નર્મદામાં પણ માવઠાના એંધાણ છે। ભાવનગર, સુરતમાં પણ ખેડૂતો પર માવઠાનું જોખમ રહેશે। મોટાભાગે સવાર સાંજ બંને સમય પર માવઠાનું જોખમ રહેશે। રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। एक तो एक मध्यम रूप का वेस्टर्न डिस्टर्बेंस कल से असर चालू करेगा, जिसका सबसे ज़्यादा असर तो राजस्थान और मध्य प्रदेश पर होगा, लेकिन भले ही जो गुजरात के उत्तरी और उत्तर पूर्वी क्षेत्र हैं वहाँ पे इसकी असर आ सकती है। और दूसरी चीज़ है कि जो अरब सागर से दक्षिणी दिशा से नमी वाली हवाएं गुजरात की तरफ बढ़ रही है। जैसे हमने आज ही देखा है गुजरात के कई भागों में सुबह से एक बादल छाई हुई वातावरण बनी हुई है, और खास करके दक्षिण गुजरात और मध्य गुजरात के इलाकों में थोड़ी घनी बादलें भी कुछ समय के लिए देखने मिली है। વાવ-થરાદના ભાભર તાલુકામાં દારૂબંધી મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોર આક્રમક બન્યા। ભાભરમાં દારૂના અડ્ડા બંધ કરાવો, નહીં તો સસ્પેન્ડ થવા તૈયાર રહો। અવાસણા અને ભીમબોરડી ગામના લોકોએ દેશી દારૂ અને નશીલા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। સાંસદે એસપીને કડક શબ્દોમાં પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી। પત્રમાં ચેતવણી આપી પોલીસ બેદરકારી કરશે તો બીટ જમાદાર સામે ખાતાકીય કાર્યવાહીની માંગ। હપ્તા લઈને અડ્ડા ચલાવવામાં મદદ થશે તો મીડિયા સાથે લાઈવ જનતા રેડ કરવાની સ્પષ્ટ ચેતવણી આપી। ભાભર શહેરથી ગામડાઓમાં ફેલાતા દારૂના નેટવર્કને તોડી પાડવા સ્થાનિક અધિકારીઓને ટકોર કરી। દિયોદર ઇન્ચાર્જ ડીવાયએસપીએ દારૂબંધી માટે પૂર્ણ ખાતરી આપી। કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય, ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી
કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે, તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી, આ પણ અમે માગણી કરી છે. રાજકોટની વીરનગરની શિવાનંદ હોસ્પિટલ અંધાપાકાંડ મામલે હાઈકોર્ટે અહીંયા મોટો આદેશ આપ્યો. રાજકોટ ગ્રામ્ય એસપીને તપાસનો હુકમ આપ્યો છે. 8 અઠવાડિયામાં નિષ્પક્ષ તપાસ કરવાના આદેશ છૂટ્યા છે. વર્ષ 2024માં યોજાયેલ નિદાન કેમ્પમાં થઈ હતી ગંભીર બેદરકારી અને આ બેદરકારીથી અનેક દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા પીડિતોએ હાઈકોર્ટમાં ગુહાર લગાવી હતી. તબીબો અને સંચાલકો સામે તપાસ કરવામાં આવશે. નવસારીમાં જલાલપુરની મહુવર પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધા. શાળાના મુખ્ય ગેટ પાસે લીંબુ, નારિયેળ અને બંગડીઓ જેવી શંકાસ્પદ સામગ્રી મળી આવી. શૈક્ષણિક સંકુલમાં આવી પ્રવૃત્તિઓ થતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ છે. રાત્રિના સમયે અજાણ્યા શખ્સ દ્વારા શાળાના પ્રવેશ દ્વાર પાસે અંધશ્રદ્ધા ફેલાવતી વિધિ કરવામાં આવી હોવાની આશંકા છે. બાળકોના માનસ પર વિપરીત અસર ન પડે તે માટે આ મામલે કડક કાયદેસરની કાર્યવાહીની તૈયારી પણ બતાવી. શાળાના પ્રિન્સિપાલે સીસીટીવી ફૂટેજ તપાસી પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી. આધુનિક યુગમાં પણ આવી ગેરપ્રવૃત્તિ કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. સરકાર દ્વારા તમાકુ પર લાદવામાં આવેલા ટેક્સ પરત કરવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. તમાકુ પર ટેક્સ પરત ખેંચવા બાબતે થોડા દિવસ અગાઉ બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોની મહાપંચાયત મળી અને સભા બાદ રેલી સ્વરૂપે નાયબ કલેક્ટરે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. એ ટેક્સના લીધે ખેડૂતોને જે પાક છે એને એ ઘણી બધી નુકસાની લીધે કે આર્થિક રીતે નુકસાન કરતું એક સરકારનો નિર્ણય હતો. એની દાદા રજૂઆતો કરી અને એ રજૂઆતને સરકારે ધ્યાને પણ રાખી છે અને એ ટેક્સ એ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. આ તબક્કે સરકારશ્રીનો આભાર માનીએ છીએ અને આના લીધે ખેડૂતોને જે તમાકુનો પાક ઉત્પન્ન કરે છે એવા તમામ ખેડૂતોને એક સારો એવો ભાવ મળી રહેશે, એટલે સારી એવી આર્થિક એ મદદ મળી રહેશે, આર્થિક એક સપોર્ટ પણ મળી રહેશે. હિમાચલ, કુલ્લુ અને મહારાષ્ટ્રમાંથી આવતી સ્ટ્રોબેરીની હવે રાહ નહીં જોવી પડે, કારણ કે હવે પંચમહાલના ગોધરા તાલુકાના ખેડૂતોએ સ્ટ્રોબેરીની દુનિયામાં પગ મૂકી દીધો છે. ગોધરાના પ્રગતિશીલ ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી કરી અન્ય ખેડૂતોને પણ નવો રાહ ચીંધ્યો છે. અમે પારંપરિક બાપદાદાની આરસામાં જે ખેતી કરી રહ્યા હતા એ પ્રમાણે ખેતી કરતા હતા, પરંતુ પાછલા વર્ષમાં બાજુના જ ગામની અંદર સ્ટ્રોબેરીની ખેતી કરી અને અમે જાતે એને નિહાળ્યા પછી અમને એવું લાગ્યું કે અમે પણ કેમ નહીં, તો આ પ્રમાણે અમે આ વર્ષે સ્ટ્રોબેરીની ખેતી કરી છે. તે પણ સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક જ કરેલી છે. પંચમહાલના ગોધરા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ ઠંડા પ્રદેશ સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી નવી પહેલ કરી. વડાપ્રધાનની પ્રાકૃતિક ખેતીની અપીલને અનુસરીને પીપળિયા, તરવડી અને ભામૈયા ગામના ખેડૂતોએ સિંચાઈના પ્રશ્નો વચ્ચે બાગાયતીનો નવો રાહ અપનાવ્યો છે. આધુનિક જમાનાની અંદર પ્રાકૃતિક જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપસા અને શસ્ત્રો તરીકે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને આવા બધાનો ઉપયોગ કરી રોગ જીવાત સામે રક્ષણ મેળવવા માટે સ્ટ્રોબેરીની ખેતી છેલ્લા 3 વર્ષથી કરું છું અને સારી એવી ઇન્કમ મળે છે. આ ફેરિયાનો ગ્રોથ પણ સારો છે, ફ્રૂટ પણ સારું છે, એમાં મીઠાશ પણ સારી છે અને આ વસ્તુ ઠંડા ઋતુની અંદર સારી એવી થાય છે. એટલે 2.5-3 માસના ઓછા સમય મર્યાદાની અંદર આપણને સારી એવી ઇન્કમ મળે છે. પહેલાં અમે ડીએપી, યુરિયા વાપરતા, અત્યારે અમે વાપરતા નથી. છાણિયાની ખેતી કરીએ છીએ. પહેલાં અમે છાણિયાથી ખેતી નહોતા કરતા. છાણિયાની ખેતીથી આ બધો પાક એવો સારો થાય છે અને પહેલાં અમે ઘઉં, ડાંગર, મકઈ એવું વાવતા હતા. અત્યારે ઘઉં, ડાંગર રવા દઈને આ સ્ટ્રોબેરીની ખેતી કરી છે. પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલી આ સ્ટ્રોબેરીને ગ્રાહકો પણ હોંશે હોંશે ખરીદી રહ્યા છે, જેનાથી ખેડૂતોમાં પરંપરાગત ખેતી છોડી નવીનતા લાવવાનો ઉત્સાહ વધ્યો છે. સ્ટ્રોબેરીના સારા ઉત્પાદન સામે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો માટે એક ચિંતાનો વિષય ચોક્કસ બન્યો છે. સ્થાનિક સ્તરે વેચાણ તો થઈ રહ્યું છે, પણ મોટા બજારની સુવિધા ન હોવાને કારણે ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું વળતર મેળવવામાં મુશ્કેલી પડે છે. ખેડૂતોને યોગ્ય બજારની વ્યવસ્થા મળે તો પંચમહાલની આ પ્રાકૃતિક સ્ટ્રોબેરી આર્થિક રીતે વધુ સદ્ધર સાબિત થઈ શકે તેમ છે. પણ આ સ્ટ્રોબેરી ખાવામાં સારી છે અને મીઠાશ એની સારી છે અને અત્યારે સ્ટ્રોબેરીની ખાસ કરીને
ઠંડા પ્રદેશોમાં જ પાકે છે, પણ અહીંયા પંચમહાલ જેવા પહાડી વિસ્તારમાં પણ પાકે છે અને એ ખેડૂતો કુદરતી રીતે એનું વાવેતર કરી રહ્યા છે, જે ખૂબ સારી બાબત છે. પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરેલું છે. ખરેખર પંચમહાલ જિલ્લામાં ઊંડાણના ગામોમાં આ સ્ટ્રોબેરી મળે છે, એટલે ખરેખર આનાથી રોજગારી પણ બહુ સારામાં સારી મળે છે. અને હું તો એથી આગળ કહું તો અમે બહાર ફરવા માટે જતા હતા તો ટૂરમાં જતા હતા તો અમે આ સ્ટ્રોબેરી લઈને આવતા હતા, પરંતુ હવે તો પંચમહાલના ઘર આગળ મળી રહી છે. એટલે હું તો દરેકને વિનંતી કરી રહ્યો છું કે આ સ્ટ્રોબેરી પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક રીતે પકવેલી એ ખરેખર અહીંથી ખરીદે. સુમુલ ડેરીની યોજાશે ચૂંટણી. કોર્ટે આપ્યો છે ચૂંટણી યોજવાનો આદેશ. હાલ વહીવટીદાર વહીવટસ્તાને સંભાળતા હતા. વિવાદોને કારણે સુમુલ ડેરીની ચૂંટણી અટકી પડી હતી, પરંતુ હવે કોર્ટે જ્યારે આદેશ આપ્યો છે ત્યારે સુમુલ ડેરીની ચૂંટણી યોજાવાની છે. વહીવટદાર અત્યાર સુધી શાસન સંભાળતા હતા. વિવાદોના કારણે સુમુલ ડેરીની ચૂંટણી અટકી પડી હતી. ખેડૂતોના ખાસ કરીને પશુપાલકોના હિતમાં જજમેન્ટ આપ્યું છે. સત્યનો વિજય થયો છે. અમે અમને આવકારીએ છીએ અને ખાસ કરીને કલેક્ટરશ્રીને જે ઓર્ડર કર્યો છે એમાં 3 અઠવાડિયામાં જે બેઠકની ફાળવણી છે વ્યવસ્થિત રીતે એમને કરવાની છે. ત્યાર પછી ત્વરિત ચૂંટણી જાહેર કરીને જે પશુપાલકો જે એના માલિક છે એના હાથમાં વહીવટ સોંપવાની વાત આજે હાઈકોર્ટે કરી છે. અને ખાસ કરીને હાઈકોર્ટના નિર્ણયને અમે વધાવીએ છીએ. અને ખાસ કરીને જે રીતે તમે જો સમગ્ર ગુજરાતમાં 18 દૂધ સંઘોમાં માત્ર ને માત્ર સુમુલમાં જે રીતે વહીવટદાર નિમાયા એને કારણે પશુપાલકોમાં જે ભારે નારાજગી હતી એના અનુસંધાનમાં આજે ચોક્કસ હાઈકોર્ટે ખૂબ જ ઉમદા નિર્ણય કરીને પશુપાલકોના હિતમાં સત્યનો વિજય કર્યો છે. અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિર શ્રી કાશી વિશ્વનાથને અજાણી મહિલાએ નિશાન બનાવ્યું. મંદિરમાંથી એક મહિલા દ્વારા ચાંદીના મુકુટની ચોરી કરવાની ઘટના સામે આવી, જેથી મંદિરના ટ્રસ્ટીએ સીસીટીવી ફૂટેજના આધારે અજાણી સ્ત્રી સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી આ ઘટનામાં જોઈ શકાય છે કે મહિલાએ ભગવાનને પણ છોડ્યા નથી. અત્યંત ચાલાકીપૂર્વક આખી ટ્રીક અજમાવી હતી. તે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને લગભગ 2 મિનિટ સુધી ભક્તિમાં લીન હોવાનો ઢોંગ કરતી રહી. મહિલાને જેવી તક મળી કે તરત જ ભગવાનનો ચાંદીનો મુકુટ ઉઠાવીને રફુચક્કર થઈ ગઈ.